માં જે સેકન્ડ હાઉસ છે, 6th હાઉસ છે, 10th હાઉસ છે, 11th હાઉસ છે, આ બધા હાઉસથી ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સ જોવાય. તો શું કંઈ એક પ્લેનેટ્સ ઉપર નક્કી નહીં થાય કે ભાઈ આ વ્યક્તિને આ જ વસ્તુ પૈસા આપશે એમ. સેકન્ડ કે ભાઈ તમે એ વસ્તુને લગતું કર્મ કરો છો તો રિઝલ્ટ આપશે. જેમ કે સેકન્ડ એકોર્ડિંગ ટુ કેપી એસ્ટ્રોલોજી આપણે જોઈએ તો સેકન્ડ કસ્પલ સબલોડનો નક્ષત્ર લોડ જે હાઉસમાં જે 12th હાઉસ છે એમાં જે હાઉસમાં બેઠું છે એને લગતું કોઈ કર્મ કરશો તો ડેફિનેટલી પૈસા આવશે જ આવશે. હવે અગર એ વ્યક્તિ એ વસ્તુને લગતું કર્મ નથી કરતો તો એને લગતી કંઈક એક્ટિવિટી કરે છે. જેમ કે બેઝિકમાં દ્વિતીય ભાવનો માલિક તૃતીય સ્થાનમાં બેઠો છે તો આવા વ્યક્તિએ અગર જો એ થર્ડ હાઉસ એટલે કે ટ્રાવેલિંગ થઈ ગયું, ઓનલાઈન સોશિયલ મીડિયા આને લગતું વર્ક કરે છે તો એને ત્યાંથી ધન આવશે જ આવશે. પણ જો એ ઓનલાઈન મીડિયા માર્કેટિંગ નથી કરતો તો આપણે એને એવું કહી શકીએ કે ભાઈ તું મંથમાં 1 થી 2 વાર ટ્રાવેલિંગ કર, એનાથી પૈસા આવશે જ આવશે.